નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 25 જાન્યુઆરી 2026નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે। તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઇક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો। તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો નેતાજી સુભાષચંદ્ર બોઝની કેટલામી જન્મ જયંતિ ઉજવવામાં આવી રહી છે? અંદમાન નિકોબારમાં ઉજવવામાં આવી રહી છે અને 129મી જન્મ જયંતિ ઉજવવામાં આવી રહી છે। ત્યાં ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે, સાંસ્કૃતિક મંત્રાલય આજથી નેતાજી સુભાષચંદ્ર બોઝની 129મી જન્મ જયંતિ નિમિત્તે આંદમાન નિકોબાર ટાપુમાં પરાક્રમ દિવસ 2026નું આયોજન કરી રહ્યું છે અને આપણે એની જન્મજયંતિને પરાક્રમ દિવસ તરીકે ઉજવીએ એ તો ખ્યાલ જ હશે। આ ઉજવણી દેશભરમાં સ્વાતંત્રતા સેનાની બોઝના જીવન અને વારસા સાથે સંકળાયેલા અન્ય 13 સ્થળોએ કરવામાં આવશે। જ્યાં જ્યાં સુભાષચંદ્ર બોઝનું નામ છે, કેમ હરિપુરમાં છે, સુરતના હરિપુર અધિવેશન ખબર ને? હા, તો ન્યાય હિંમત, બલિદાન અને દેશભક્તિમાં તેમના કાયમી વારસાનું સન્માન થશે। નેતાજી સુભાષચંદ્ર બોઝની વાત કરી લઈએ। તેમનો જન્મ 23 જાન્યુઆરી 1993ના રોજ ઓડિશાના કટકમાં થયો હતો। 2021થી આપણે 23 જાન્યુઆરીએ પરાક્રમ એટલે કે શૌર્ય દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી અને ત્યારથી ઉજવીએ છીએ। 1938માં જે કોંગ્રેસનું અધિવેશન થયું હતું ને હરિપુરા સુરત ખાતે, ખ્યાલ છે ને? મહાલવાદીના બધી નરમવાદી વગેરે ત્યાંથી જ બધી ફાટા પડ્યા હતા। તું મને લોહી આપ, હું તને આઝાદી આપું, જય હિન્દ, સલો દિલ્હી, દિલ્હી સલો વગેરે જેવા સૂત્ર એમને આપેલા છે, તો એ પણ યાદ રાખવું। એમની આત્મકથા એક ભારત યાત્રાળુ એક અધૂરી આત્મકથા છે, તો એ પણ યાદ રાખવું। અને દિલ્હી ચલો અહીંયા આપ્યું હતું, તો ચલો દિલ્હી ક્યાં આપ્યું હતું? કોમેન્ટ કરી દઉં, એ પણ ઇમ્પોર્ટન્ટ જ છે વ્યક્તિત્વ। 3 મે 1939ના દિવસે સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના અંતર્ગત જે નીકળી ગયા હતા, પછી ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી હતી અને એ પાર્ટીની એને સ્થાપના કરી હતી। આ બધી 1938માં પછી ગાંધી બાપુને બંને વચ્ચે ડખો થાય ને બધી તમને ખ્યાલ જ હશે। આઝાદ હિંદ ફૌજની વાત કરીએ, આમાંથી પ્રશ્ન પૂછાઈ ગયો। 2023માં જે હસમુખભાઈ વાળી તલાટી હતી ને, એમાં અહીંથી જ વૈધાન નીકળ્યા હતા। દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય રાષ્ટ્રવાદી રાજબિહારી બોઝ અને મોહનસિંહ દેવ દ્વારા સ્થાપિત આ એક શસ્ત્ર દળ હતું અને ત્યારબાદ પાછળથી નેતા સુભાષચંદ્ર બોઝે આની અધ્યક્ષતા અથવા તો કમાન્ડ સંભાળી હતી, ખ્યાલ છે ને આપણે? અને આ બેમાં એટલે જ કન્ફ્યુઝન થાય, કારણ કે ફોરવર્ડ બ્લોક નેતાજીએ સ્થાપ્યો હતો, જ્યારે આઝાદ હિંદ ફૌજ એને નથી સ્થાપેલું, કારણ કે રાજબિહારી બોઝ અને મોહનસિંહ દેવ દ્વારા સ્થાપિત હતું, પણ પાછળથી આનું કમાન્ડ આને જોઈન્ટ કર્યું હતું, એવું બધી છે, તો યાદ રાખવું। અને આ પ્રસંગે સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ આપવામાં આવે છે, જે વ્યક્તિગત શ્રેણીમાં 5 લાખ અને સંસ્થાકીય શ્રેણીમાં 51 લાખ રૂપિયા પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવે છે, તો એ પણ ઇમ્પોર્ટન્ટ બની રહ્યા છે। યસ, ત્યાં આપ્યા નથી, આપશે એટલે આપણે ભણી લેવું, એ પણ ઇમ્પોર્ટન્ટ છે। ત્યારબાદ જાન્યુઆરીના દિવસો જોઈ લઈએ। 1 જાન્યુઆરી વૈશ્વિક પારિવારિક દિવસ અને 68મો DRDOનો સ્થાપના દિવસ। 4 જાન્યુઆરી વિશ્વ બેલ દિવસ। 5 જાન્યુઆરી રાષ્ટ્રીય પક્ષી દિવસ। 6 જાન્યુઆરી વિશ્વ યુદ્ધ અનાથનો દિવસ। 8 જાન્યુઆરી પૃથ્વી પરિભ્રમણ દિવસ। 9 જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસ। 10 જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસ। 11 જાન્યુઆરી રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃત દિવસ। 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ। 14 જાન્યુઆરીએ ભારતીય શસ્ત્ર દળોના વેટલેન્સનો દિવસ। 15 જાન્યુઆરી ભારતીય સેનાનો દિવસ। 16 જાન્યુઆરી રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ અને 19 જાન્યુઆરીએ આપણે મણિપુર, મેઘાલય અને ત્રિપુરાનો સ્થાપના દિવસ ઉજવ્યો છે। ખાસ મહત્વના છે આ દિવસો, તો આપણને યાદ રહેવા જોઈએ। ત્યારબાદ વિશ્વનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય નાટ્ય મહોત્સવ, જેનું નામ ભારત રંગ મહોત્સવ છે, એ ક્યાં યોજાવાનો છે? તો નવી દિલ્હી અને એના અંતર્ગત ઘણા શહેરોમાં યોજાવાનો છે, તો ઇમ્પોર્ટન્ટ બની રહ્યો છે, કારણ કે વિશ્વનો મોટો છે એટલા માટે। તો નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા આયોજન થશે આનું, કારણ કે એને જ જાહેરાત કરી। ભારતીય રંગ મહોત્સવ ઇન્ટરનેશનલ થિયેટર ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા 25મી આવૃત્તિ છે અને આ આવૃત્તિ મહિનાની 27મી તારીખથી શરૂ થવાની છે। દિલ્હી અને ભારતના અન્ય શહેરો, જે 40થી અલગ અલગ વધારે શહેરો આમાં ભાગ લેવાના છે। આ વર્ષનું ફેસ્ટિવલ થીમ તો કે સંવાદ સંસ્કૃતિકા, તો ખાદ ઇમ્પોર્ટન્ટ ધરાવે, સંવાદ છે, સ્વાદ નથી, સંસ્કૃતિકા, એ પણ યાદ રાખવું। પહેલી વારની વાત કરીએ તો 7 ખંડોના દરેકનું એકનું પ્રતિનિધિત્વ હશે, એટલે કે 7 ખંડોમાંથી ગમે એક વ્યક્તિ હાજર રહેશે, આંતરરાષ્ટ્રીય પ્રદર્શન કરશે અને આ બધી થવાનું
છે. આ વખતે કુલ 277 ભારતીય પ્રદર્શકોએ ભાગ લીધો છે અને આ આવૃત્તિ મહિલાઓના યોગદાનમાં સન્માન કરશે. આ મહોત્સવનો ઉદ્દેશ્ય ભારતીય રંગભૂમિને પ્રોત્સાહન આપવું અને આંતરરાષ્ટ્રીય સંસ્કૃતિનું આદાન પ્રદાન કરવું. તો ખાસ મહત્વનો બની રહ્યો છે આ મહોત્સવ યાદ રાખવો. ત્યારબાદ નુમિયો સેફ્ટી ઇન્ડેક્સ 2026માં ભારતનું કયું શહેર ટોચ ઉપર રહ્યું છે? તો ભારતનું મેંગ્લોર ટોચ ઉપર રહ્યું છે. આપણને ખબર છે 1975માં જે કટોકટી લાગી હતી ત્યારબાદ ઇન્દિરા ગાંધી જ્યાંથી જીતીને આવ્યા હતા ને એ જ આ સ્થળ છે. તો ખાસ યાદ હશે આપણને. નુમિયો સેફ્ટી ઇન્ડેક્સ 2026 મેંગ્લોર ટોચ ઉપર છે. જે નેમ્બ્રિયો સેફ્ટી ઇન્ડેક્સ 2026 રેન્કિંગ બહાર પાડવામાં આવ્યો. શહેરોની સ્થિતિ અથવા તો સલામતીની વાત કરીએ, એ ટૂંકમાં કેવા શહેરો કેટલા સલામતી છે ને એ અંતર્ગત આ રિપોર્ટ બહાર પાડે છે. વિશ્વભરમાં 340 સ્થળોને આવરી લીધા. આ ઇન્ડેક્સ ગુના અને સલામતી સંબંધિત સર્વે પ્રભાવિત આધાર શહેરોને ક્રમ આપે છે. મહત્વનું ધરાવે છે. વિશ્વના ટોચના શહેરોની વાત કરીએ તો 3 પેલું એક યાદ રાખો તો એ ઘણું છે. કિંગ દાવો છે ક્યાંનું? તો કે ચીનનું, એ એક યાદ. પછી તો અબુધાબી દોહા છે. છેલ્લે વાત કરીએ તો 304માં નંબર ઉપર જે પ્રિન્ટોયા છે દક્ષિણ આફ્રિકાનું સૌથી અસુરક્ષિત શહેરમાં ગણના થઈ છે. તો પેલું અને છેલ્લું તો ખાસ ઇમ્પોર્ટન્ટ બનશે. ત્યારબાદ ભારતના શહેરોની વાત કરીએ તો 46 નંબર ઉપર મેંગ્લોર છે જે ભારતમાં પહેલા ક્રમે છે, કર્ણાટકમાં આવેલું છે. 87 નંબર ઉપર અમદાવાદ છે જે ગુજરાતનું પહેલું ગણી શકો, જે ગણવું એ, અને ભારતનું બીજું ગણી શકો. અને આમ વિશ્વમાં 87 નંબર ઉપર છે. અને ત્રીજું જયપુર છે રાજસ્થાનનું કેપિટલ, તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. જ્યારે દિલ્હી ભારતનું સૌથી અસુરક્ષિત શહેર 250 નંબર ઉપર છે. નંબરિયાની વાત કરી લઈએ તે પહેલાં એક અસ્થાયી રેન્કિંગ જોઈ લઈએ. તો દેશોનું રેન્કિંગમાં વાત કરીએ સલામતી આધારિત, તો પહેલા નંબર ઉપર સૌથી સારામાં સારો સલામતીવાળો દેશ હોય ને તો યુનાઇટેડ આરબ અમીરાત છે. ત્યારબાદ કતાર ને એન્ડ્રોય ને વગેરે છે. ભારતની વાત કરીએ 70માં નંબર ઉપર છે અને ભારતને મીડિયમ રેન્જમાં મૂકવામાં આવ્યો છે. તો ખાસ આ મહત્વના પોઈન્ટો યાદ રાખવા. હવે જે સંસ્થાએ ઇન્ડેક્સ બહાર પાડ્યો એની વાત કરીએ, નામ્બિયો, જેનું મુખ્ય મથક બેલગ્રેડ સર્બિયામાં છે અને સ્થાપના 2007માં થઈ હતી. તો ખાસ આ પણ યાદ રાખવું આપણને. આ તો જોઈ ગયા તો ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ પિક્સેલની આગેવાની હેઠળ જૂથે વાણિજ્ય ઉપગ્રહ નક્ષત્ર માટે ઇન્સ્પેક્સ સાથે કરાર કર્યા છે. ઇન્સ્પેક્સનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાતમાં મુખ્ય મથક છે. તો ગમે એમ પ્રશ્ન નીકળી શકે, બધું પોઈન્ટ યાદ રાખવું પડશે. ભારતીય ખાનગી રીતે નિર્મિત રાષ્ટ્રીય પૃથ્વી નિરીક્ષક નક્ષત્ર એટલે ટૂંકમાં ઉપગ્રહનો સમૂહ, એની નક્ષત્ર કહેવામાં આવે, તારાઓનો સમૂહને જ ન કહેવાય. પ્રથમ સેટ આવતા વર્ષે બેંગ્લોર સ્થિત આ એક કંપની છે પિક્સેલ સ્પેસ, એના નેતૃત્વમાં સ્ટાર્ટઅપ જે ક્રોન્જિયન દ્વારા લોન્ચ કરવામાં આવશે અને આના માટે ઇન્સ્પેક્સ સાથે કરાર કર્યા છે. અહીંયા બંને હમણાં જ એક કરાર પર પહોંચ્યું છે. જે પિક્સેલે અવકાશમાં 12 અર્થ ઓબ્રેઝિવ સેટેલાઇટ સમૂહને તૈનાત કરવા માટે મંજૂરી આપી છે. અને આ 12 તો કે આખું જૂથ ચાલુ રહેશે. જમીન ચિત્ર લેશે, કૃષિ, શહેરી અને વિકાસ આપત્તિ વ્યવસ્થામાં સચોટ માહિતી પ્રદાન કરશે અને આ પ્રથમ એટલે કે પીપીપી એટલે પબ્લિક પાવર મોડલ ઉપર કામ કરવાનું છે. તો એ પણ ખાસ યાદ રાખવું. જેમાં ઇન સ્પેસ સુવિધા ઉપલબ્ધ હશે. ખાનગી સ્પેસ પિક્સેલ બેંગ્લોર વાળું છે એનું સંચાલન કરવાનું છે અને આ ભારતનું પ્રથમ ખાનગી પૃથ્વી નિરીક્ષક ઉપગ્રહ નક્ષત્ર બનવાનું છે. આ બધું 5 વર્ષમાં પૂર્ણ થવાનું છે, જેમાં 1200 કરોડ અથવા તો 1200 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. ઇન સ્પેસની વાત કરીએ, જે ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરિટી સેન્ટર એનું ફૂલ ફોર્મ થાય, એ પિક્સેલ સાથે મળી અને આ બધી કરવાનું છે. તો ભારત સરકારના અવકાશ વિભાગ હેઠળ આ એક નોડલ એજન્સી છે. આનું કાર્ય ભારત અવકાશ ક્ષેત્રમાં છે ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહન આપવાનું છે અને આનું મુખ્ય મથક અમદાવાદ ગુજરાત ખાતે છે. એટલા માટે આપણે આઈએમપી ગણાય છે. તો ખાસ યાદ રાખવું મહત્વ ધરાવે છે. ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર સીપી રાધાકૃષ્ણ દ્વારા નવી દિલ્હીમાં સેલેઝ ઓફ ધ એમ્બ્રોસિયા રામ જન્મભૂમિ સેલેઝ ઓફ ધ રિસ્પોન્સ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. જેના લેખક સુરેન્દ્રકુમાર પંચોળી છે, એના દ્વારા લખવામાં આવ્યું છે. અને લિભાટ કમિશન હતું ને, જે લિભાન કમિશન શેના માટે હતું? તો જે બાબરી મસ્જિદ ધ્વસ્ત થઈ અને એની તપાસ માટેનું એક કમિશન બનાવવામાં આવ્યું હતું, એ જ લિભાન કમિશન, અને એના અધ્યક્ષ હતા સુરેન્દ્રકુમાર પંચોળી. હવે એને એક પુસ્તક લોન્ચ કર્યું છે, સોલિસ ઓફ ધ એમ્બ્રોસિયા રાજરામ જન્મભૂમિ સેલેન્સ ઓફ ધ રિસ્પોન્સ. તો ખાસ એ 2019માં જે સુકાદો આવ્યો ને એ બધી રામભૂમિની આખી કથા આમાં આપેલી છે. તો ખાસ મહત્વ ધરાવે, તો આપણને યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશે ભારતનો બીજો સૌથી મોટો એલએનજી સપ્લાયર દેશ બન્યો છે? તો યુએઈ બન્યો. પહેલા નંબર ઉપર કોણ છે? કતાર છે. તો એ પણ યાદ રાખવું.
તો નવા કરાર પછી યુએઈ ભારતનો સૌથી મોટો એલએનજી સપ્લાયર બન્યો છે. યુએઈ રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન ભારતની મુલાકાતે છે. ભારત અને સંયુક્ત આરબ અમીરાતે એક મહત્વપૂર્ણ લાંબા ગાળાના ઉર્જા સંરક્ષણ પર હસ્તાક્ષર એટલે કરાર કર્યા છે. અને આ કરાર હેઠળ યુએઈ ભારતની વાર્ષિક 0.5 મિલિયન ટન એલએનજી સપ્લાય કરશે. આ કરાર યુએઈના કતાર પછી ભારતનો બીજો સૌથી મોટો એલએનજી સપ્લાયર તરીકે ઉભરી આવવાનો છે. યુએઈની વાત કરી લઈએ. કેપિટલ અબુધાબી છે, ચલણ દિહરામ છે અને રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન અને પ્રધાનમંત્રી શેખ મોહમ્મદ છે. તો ખાસ આ મહત્વના નામ હોય યાદ રાખવા. ત્યારબાદ એલએનજીની થોડીક વાત કરી લઈએ. લિક્વિફાઈડ નેશનલ ગેસ એનું ફૂલ ફોર્મ થાય. એમાં 90% મિથેન હોય, એપીવાયક્યુ છે. ભારતનું પ્રથમ એલએનજી ટર્મિનલ દહેજ ગુજરાત ખાતે આવેલું છે, એ પણ ઇમ્પોર્ટન્ટ ધરાવે. અને ભારતનું પ્રથમ તરતું એલ્યુમિનિયમ એટલે કે જહાજ ઉપર છે એ મહારાષ્ટ્રના રત્નાગીરીમાં છે. તો ખાસ આ પણ ઇમ્પોર્ટન્ટ ધરાવે. તો બંને વિશે માહિતી યાદ રાખવી. ત્યારબાદ કઈ એકમાત્ર ભારતીય સંસ્થા જે વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ બાય સબ્જેક્ટ ટોચ ઉપર 100માં સ્થાન ધરાવે છે? તો આઈસ બેંગ્લોર 100 એટલે કે ટોપ 100માં સ્થાન ધરાવે છે. મહત્વ ધરાવે કારણ કે એક જ આવી છે આ વખતે ટોપ 100માં. તો ટાઈમ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ બાય સબ્જેક્ટ 2026 ભારતીય સંસ્થાઓની મર્યાદિત સ્થાન છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ સાયન્સ બેંગ્લોર જે આ વર્ષે કોઈપણ વિષયમાં શ્રેણીમાં ટોચ 100માં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય સંસ્થા તરીકે ઉભરી આવી છે. જેને કમ્પ્યુટર સાયન્સમાં 100મું એટલે કે 100થી નીચું સ્થાન એટલે કે 99મું સ્થાન મેળવ્યું છે. તો ઇમ્પોર્ટન્ટ ધરાવે. ત્યારબાદ તો એમટીયુ યુનિવર્સિટી ને જામિયા માલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી ને વગેરે છે, કોઈ મહત્વની નથી. પહેલા નંબર ઉપર વાત કરીએ તો સંયુક્ત આરબ અમીરાતની હાર્વર્ડ યુનિવર્સિટી છે. તો આ ઇમ્પોર્ટન્ટ રેન્કિંગ યાદ રાખવું આપણને. ત્યારબાદ કયા દેશના ગ્રાન્કા મશેલ ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર 2025થી સન્માનિત કરવામાં આવશે? તો મોઝામ્બિકના છે, ખૂબ સારા એવા સમાજવાદી છે, એને મળવાનો છે. તો મોઝામ્બિકના અધિકારી છે અને કાર્યકર્તા ગ્રાન્કા મશેલ ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. મોઝામ્બિકના અધિકારી, કાર્યકર અને માનવતાવાદી ગ્રાન્કા માશેલ 2025માં શાંતિ નિશસ્ત્રીકરણ વિકાસ માટે ઇન્દિરા ગાંધી પુરસ્કાર માટે પસંદ થયા છે. હવે ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ છે એ ન્યાયની જાહેરાત કરી. આ નિર્ણય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સુરક્ષાના સલાહકાર હતા ને શિવશંકર મેનન, એની અધ્યક્ષતામાં એક ટોલી બની હતી, જ્યુરિસ એટલે કે ટીમ બની હતી અને એ જ્યુરિસે જ આ નિર્ણય લીધો છે. આઝાદી પછી મોઝામ્બિકના પ્રથમ મહિલા શિક્ષણ મંત્રી રહી ચૂકેલા નેશનલ મંડેલાના પત્ની યશા માશેલ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો નામ યાદ રાખવું આપણને મહત્વ ધરાવે. ત્યારબાદ ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કારની વાત કરીએ, જે શાંતિ, નિશસ્ત્રીકરણ અને વિકાસ માટે ઇન્દિરા ગાંધી પુરસ્કાર તરીકે પણ ઓળખવામાં આવે અને આ વગેરે ક્ષેત્રે આપવામાં આવે છે. આ પુરસ્કાર 1986માંથી દર વર્ષે આપવામાં આવે કારણ કે પહેલો ત્યારે મળ્યો હતો. એવી વ્યક્તિ અથવા તો સંસ્થાને એનાયત કરવામાં આવે જે વિશ્વમાં શાંતિ જાળવી રાખે, શસ્ત્રની સ્પર્ધા ઘટાડે, માનવતાવાદી વિકાસને પ્રોત્સાહન આપે, એને મળે છે. પુરસ્કારની રકમમાં 25 લાખ રૂપિયા રોકડ પુરસ્કાર, ટ્રોફી અને પ્રશસ્તિ પત્ર અને આ સન્માન ભૂતપૂર્વ પ્રધાનમંત્રી આપણા રહી ચૂકેલા ઇન્દિરા ગાંધીની યાદમાં આપવામાં આવે છે. તો યાદ રાખવું મહત્વ ધરાવે છે. ભારત ફ્યુઝન સિટી ગ્લોબલ અર્બન હબ તરીકે વિકસવા માટે તેલંગાણાએ કયા દેશ સાથે ભાગીદારી કરી છે? તો યુએઈ સાથે ભાગીદારી કરી છે. આગળ અમેરિકા ઠીક થઈ જાય તો ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ થઈ જાય. તો તેલંગાણાએ વર્લ્ડ ઇકોસિસ્ટમને ફોરમ 2026માં આંતરરાષ્ટ્રીય ભાગીદારીથી જોડી અને વૈશ્વિક શહેરી વિકાસ તરફ એક મોટું પગલું ભર્યું છે. યુએઈ તેલંગાણામાં ભારત ફ્યુઝન સિટી વિકાસના સહયોગ શોધવા માટે સહમત થયા. કલ્પના, નેટ ઝીરો અને ભવિષ્ય માટે ટેનાટ, સ્માર્ટ સિટી, રાજ્ય લાંબા ગાળાની વૃદ્ધિ વગેરે પાયાની જે જરૂરિયાતો છે ને એ આમાં સંતોષવાના છે. હવે ચોખ્ખી શૂન્ય એટલે કે નેટ ઝીરો એટલે શું, એ તો ખબર જ હોવી જોઈએ. ઉત્સર્જિત કાર્બન પ્રદૂષણ જે થતું હોય એ વગેરેને શોષી લે. સમજી લો કે જેટલું થતું હોય એટલું શોષી લે, એને નેટ શૂન્ય કહેવાય. જેટલું કાર્બન થાય એટલું વૃક્ષો વાવી દો એટલે એ શોષી લે, એને શૂન્ય ગણાય. ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટીનો અર્થ એ થયો 30,000 શહેરોને બદલે હાલમાં જે શહેરો છે એનું નવીનીકરણ કરવું, એકર જમીનની શરૂઆતમાં સ્માર્ટ સિટી કરવું. ટૂંકમાં જ્યાંથી શરૂઆત કરો ને ત્યાંથી જ નેટ ઝીરોથી શરૂઆત કરો તો કંઈ વાંધો નહીં આવે, એવું બધી જણાવ્યું છે. ત્યારબાદ કર્ણાટકમાં જન્મેલા પર્યાવરણવાદી કીર્તિદા મેકાણીનું સિંગાપુર ખાતે 66 વર્ષની વયે અવસાન થયું છે. તો ભારતમાં જન્મેલા છે પર્યાવરણવાદી કીર્તિદા મેકાણી, જેમણે સિંગાપુરમાં પોતાનું ઘર બનાવ્યું હતું અને ત્યાં મેરેજ થયા એટલે બનાવ્યું હતું. 19 જાન્યુઆરી 66 વર્ષની વયે એટેકના કારણે અવસાન થયું અને એને ટ્રી લેડી તરીકે જાણીતા હતા.
પર્યાવરણ પ્રત્યે તેમની આજીવિકા સમર્પણ 2015માં સિંગાપુર રાષ્ટ્રપતિએ પર્યાવરણ પુરસ્કાર આપ્યો હતો અને 2024માં તેમણે પર્યાવરણીય ચેમ્પિયન સિંગાપુર મહિલા ઓફ ધ હોલ ફ્રેમમાં પણ સામેલ થયા હતા. તો ખૂબ મહત્વનું નામ ધરાવે છે, તો આપણને યાદ રહેવું જોશે. ત્યારબાદ કાલનું રિવિઝન કરી લઈએ ફટાફટ. તે પહેલા ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો, વિડીયો શેર કરી દો અને તમે એક લાઇક પણ કરી શકો. તો ચાલીએ કાલનું રિવિઝન કરી લઈએ આપણે. તો 21 જાન્યુઆરી 2026ના રોજ રાજ્યએ પોતાનો સ્થાપના દિવસ ઉજવ્યો છે. તો મણિપુર, મેઘાલય અને ત્રિપુરા ત્રણેય ઉજવ્યો છે. મહત્વ ધરાવે. સરકારે કયા વર્ષ સુધી અટલ પેન્શન યોજના ચાલુ રાખવાનો નિર્ણય લીધો? તો 30/31 સુધી લંબાવી છે આ યોજનાને. અવકાશમાં જનાર બીજા ભારતીય મૂળના મહિલા કોણ હતા જેને નિવૃત્તિ લીધી છે? સુનિતા વિલિયમ, પહેલા કલ્પના ચાવડા અને ત્રીજા તો કે શિરીષા બંદના. તો ત્રણેય નામો યાદ રાખવા. ઘન કચરાનું 100% વૈજ્ઞાનિક પ્રક્રિયાને હાસિલ કરનાર યુપીનું પ્રથમ રાજ્ય જિલ્લો કયો બન્યો છે? અથવા તો શહેર લખનૌ બન્યો છે. યાદ રાખવું. ત્યારબાદ 19 જાન્યુઆરીએ રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાએ કેટલામો સ્થાપના દિવસ ઉજવ્યો છે? 21મો ઉજવ્યો છે. ખાસ મહત્વની સંસ્થા છે, યાદ રાખવી. 86મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર કોન્ફરન્સ 2026 ક્યાં યોજાઈ હતી? તો લખનૌ ખાતે આ યોજાઈ હતી. આનંદીબેન પટેલે આનું ઉદ્ઘાટન કર્યું હતું. સમકા સરલા જટાલા આદિવાસી ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે? તેલંગાણામાં. અને આદિવાસીનો સૌથી મોટો ઉત્સવ છે. કુંભ પછી બીજો સૌથી મોટો છે. પટાવાડા વાઘ બટરફ્લાય કયા કેન્દ્રશાસિત પ્રદેશે રાજ્ય પતંગિયા તરીકે જાહેરાત કરી દીધી છે? તો ચંદીગઢ સરકારે જાહેરાત કરી દીધી ગુલાબચંદ કટારિયાની અધ્યક્ષતામાં. કયા રાજ્ય સરકારે સોમોજી ઈરેવાદવ શાસ્ત્રીય ભાષા સાહિત્ય પુરસ્કાર શરૂ કર્યો છે? તો તમિલનાડુના મુખ્યમંત્રી MK સ્ટાલિન છે એને કર્યો છે. ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે, ઘણી મહેનત થાય છે આની પાછળ, તો લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. PDF, સ્ટડી મટીરિયલ વગેરે માટે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. તો આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.